સ્વાગત 6.3 દાખલા નંબર 22 પરવલય y² = 4ax અને બિંદુ તમને આપ્યું છે ad² 2ak બિંદુ આપ્યું છે ak² અને 2ak એવી રીતે કંઈક બિંદુ આપેલું છે રકમમાં જુઓ ad² 2at એવું બિંદુ આપ્યું છે તો તમને કીધું છે કે સ્પર્શક ad² ને 2at આ બિંદુ છે સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવાના છે આ બિંદુ આગળ તો આપણે જોઈએ કે પહેલા તો ઢાળની જરૂર પડશે બરોબર છે તો આપણે એમ કહી શકીએ કે ઢાળ dy/dx જો y² છે બાળકો y² એટલે આપણે એમ કહી શકીએ કે 2y dy/dx 4a x નું 1 થઈ જશે બરોબર હવે 2y છેદમાં લઈ લો બરોબર છે તો આપણે એમ કહી શકીએ કે therefore dy/dx 4a/2y 2 2 4 એટલે અહીંયા વધે 2a/y આવી રીતે વધશે ફરીથી 2y નું વિકલન y² નું વિકલન 2y dy/dx અહીંયા આપણે જો કે x નું 1 થઈ જાય એટલે 4a વધશે 2y છેદમાં લઈ લીધા 2 કટ કર્યા એટલે 2a/y હવે બિંદુ આપણે આપેલ બિંદુ એ ઢાળ શોધીએ તો આપણે કહીએ કે therefore dy/dx બિંદુ છે ad² 2at બરાબર એટલે x ની જગ્યાએ at² y ની જગ્યાએ 2at તો અહીંયા ઓન્લી y જ છે 2a upon y ની જગ્યાએ 2a into t આ 2a કટ તો અહીંયા 1 upon t મળે છે હવે આ તમને સ્પર્શકનો ઢાળ મળ્યો સ્પર્શકનો ઢાળ m = 1 upon t હવે સ્પર્શકનું સમીકરણ તો આપણે કહીએ કે y - y1 = m x - x1 therefore y - y1 તમને બિંદુ આપ્યા છે 2at m = 1 upon t આપણને ઢાળ મળે છે x - x1 x1 = at² t લસા x - at² બધાને સામાન્ય બાજુ લઈ લઈ તો જો પહેલા x લખું છું therefore x આ ઓલી બાજુ -ty હવે આ ઓલી બાજુ એટલે +2at² અને -at² = 0 આ આપણને સ્પર્શકનું સમીકરણ મળે છે એ જ રીતે અભિલંબનું સમીકરણ જોઈએ છે અભિલંબનું સમીકરણ તો અભિલંબનો ઢાળ m = સ્પર્શકનો ઢાળ એનો વ્યસ્ત અને વિરોધી એટલે 1/t છે એનો વ્યસ્ત કરશો એટલે t અને વિરોધ -t હવે સમીકરણ અભિલંબનું સમીકરણ y - y1 = m x - x1 therefore y - y1 = 2at m - t x - x1 x1 = at² y - 2at tx - plus atq બરોબર છે હવે બધું આ સાઈડ લઈ એટલે tx plus y minus 2at આ છે આ બાજુ minus atq = 0 હવે આ તમને મળે છે અભિલંબનું સમીકરણ એકદમ સરળ જ છે રેડી હવે દાખલા નંબર 23 બાળકો 23માં દાખલામાં તમને એક પૂછ્યું કે 23 જો 8k² = 1 હોય તો વક્ર તમને આપ્યું છે y² =
x તથા xy is equal k લંબછેદી છે એમ સાબિત કરો. લંબછેદી છે એમ સાબિત કરો. બંને વક્ર લંબછેદી. તો જો બંને વક્ર લંબછેદી હોય તો એનો ઢાળ ગુણાકાર છે ને -1 થવો જોઈએ. ધોરણ 11 અનુસાર એકબીજાને લંબ હોય તો એનો ઢાળ ગુણાકાર -1 સાબિત કરી દો તો આપણે એમ કહી શકાય કે એ બે એકબીજાને લંબ છે તો લંબછેદી છે. હવે આપણે જોઈએ કે એના માટે પહેલા તો આપણે y² is equal આ x y² is equal x પહેલા તો આ નહીં પણ પહેલા લેશું xy is equal k. હવે xy is equal k તો x ની જગ્યાએ આપણે y² લખી દઈએ. x ની જગ્યાએ y² તો y² into y is equal k. Therefore y³ is equal k. Therefore y is equal k raised to 1/3. બે બાજુ ઘનમૂળ લીધું. હવે ભાગ નંબર 2. હવે અહીંયા આપણે જોઈએ કે xy લઈ લીધું આ લઈએ. y² is equal x. y² is equal x. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે y ની જગ્યાએ કિંમત મૂકીએ therefore x હું પહેલા લઈ લઉં તો અહીંયા જોઈએ કે y² x is equal આપણે જોઈએ કે y ની કિંમત આપણને કેટલી મળી k raised to 1/3 k raised to 1/3 raised to 2 આ જે છે આપણે y ની કિંમત અહીંયા મળી છે એ લઈ લીધી. હવે અહીંયા આ જે સમીકરણ છે ને આ સ્વરૂપે પણ લખી શકાય. જુઓ આપણે જોઈએ કે k² અંદર 1/3 મેં બહાર લઈ લીધી. બરોબર છે. આમ ઉલટ સુલટ પણ લખી શકો તમે. હવે આપણી પાસે તમને રકમમાં દીધું છે 8k² is equal 1. 8k² is equal 1. તો k² is equal 1/8 થાય. તો અહીં k² છે એની જગ્યાએ હું કિંમત મૂકું therefore x is equal આપણે કિંમત મૂકીએ 1/8 raised to 1/3. તો આનું ઘનમૂળ થશે 1/3 એટલે raised to 1/3 એટલે ઘનમૂળ. તો ઘનમૂળ કેટલું તો x is equal 1/2. x is equal 1/2. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા x is equal 1/2 અને y is equal તમને મળે છે k raised to 1/3. બરોબર છે. હવે બે વક્ર જો બેના ઢાળ શોધવા પડશે. આ તો આપણે x અને y ની કિંમત મેળવી. તો પહેલો વક્ર છે એનો ઢાળ y² is equal x. આનું વિકલન બરોબર છે. ઢાળ આપણે m1 લઈએ 2y into dy by dx is equal 1. બરોબર 2y છેદમાં લાવવાનું તો આપણે એમ કહી શકીએ કે m1 is equal dy by dx is equal 1/2y. આટલું મેળવ્યું. પછી બીજો જે વક્ર છે બીજો વક્ર ચલો અહીંયા એના માટે લખું છું. બીજો વક્ર છે xy is equal k. હવે આનું વિકલન કરીએ તો આ ગુણાકારનો સંબંધ છે x એમનું y નું dy by dx પ્લસ આપણે y એમનું x નું 1 લખવાની જરૂર નથી અને k નું 0 સોરી k નું 0 y સામેની બાજુ એટલે માઈનસ થશે x ગુણકમાં આ બાજુ એટલે ભાગાકારમાં. તો આપણે કહી શકીએ કે dy by dx is equal -y by x આવું મળે. હવે આને આપણે m2 કહેશું. તો હમણાં મેં તમને કીધું કે લંબછેદી થવા માટેની શરત શું? બેનો ઢાળ ગુણાકાર -1 સાબિત કરી દો તો લંબછેદી છે એમ કહી શકાય. તો અહીંયા m1 ગુણ્યા m2 is equal આપણે એમ કહીએ કે m1 is equal 1/2y ગુણ્યા m2 is equal -y by x. તો તમે જો આ y ક્યાં અહીંયા વધે -1/2x. તો x ની કિંમત તમને 1/2 મળેલી છે. જો અહીંયા 1/2 લખો x ની કિંમત તો -1/2 ગુણ્યા જો x છેદમાં છે 1/2 છેદનો છેદ તે અંશ જાય -1/2 ગુણ્યા 2/1 તો 2 2 કટ તો અહીંયા તમને મળશે -1. તો આપણે કહી શકીએ કે બંને વક્રો એકબીજાને લંબ છેદી છે. બરોબર છે. તો ખાસ ધ્યાન રાખજો દાખલાને સ્વરૂપ જોઈ લેજો વ્યવસ્થિત. દાખલો એકદમ સરળ છે કઈ અઘરો નથી કઈ.
લંબછેદી માટેની શરત તે બંને વક્રોનો ઢાળ ગુણાકાર -1 સાબિત થઈ જાય, બરોબર છે. અગાઉ આપણે આવી ગયેલું છે, ઢાળ ગુણાકાર -1 સાબિત થઈ જાય તો બંને વક્રો એકબીજાને લંબછેદી છે એમ કહી શકાય. નંબર 24. હવે તમને બિંદુ આપ્યું છે x0 y0. બિંદુ x0 y0 આગળ અતિવલય આપ્યો છે. અતિવલય x2 upon s2 minus y2 upon b2 is equal 1 ના સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધો. સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધો. હવે બાળકો આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવા માટે પેલું તો કામ એ છે કે તમારે ઢાળ શોધવો પડે, બરોબર છે. સ્પર્શકનો ઢાળ તો પેલા આનો ઢાળ શોધી લઈએ. therefore વિકલન કરશો એટલે 2x upon s2. અહીંયા વિકલન કરશો બાળકો, વિકલન 2y પેલા y2 2y upon b2 into dy by dx is equal 0. એટલે 1 નું 0. જો અહીંયા મેં 2y કહ્યું અને y નું dy by dx છેદમાં b2 તો છે. હવે આ પદ સામેની બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય, બરોબર છે. તો therefore 2y upon b2 into dy by dx is equal 2a 2x upon s2. ઉલટાવીને સામેની બાજુ તો આ બે કટ કરી નાખો અહીંયા એટલે નડે. therefore dy by dx is equal અને ઉપરની સાઈડ x b2 અને નીચેની સાઈડ a2 y. હવે ક્યાં બિંદુ x0 y0 dy by dx x0 y0 એટલે x હોય ને x0 ને y હોય ને y0. જો b2 પહેલા લ્યો x0 a2 y0, બરોબર છે. એટલે x0 y0 આગળ ઢાળ તમને આટલો મળે છે, ઢાળ. તો આપણે જોઈએ કે સમીકરણ સ્પર્શકનું સમીકરણ તો આપણે શું કહી શકીએ કે y y1 m x x1. હવે ym નો y1 એટલે y0 m ઢાળ b2 into x0 upon a2 into y0 x x0 x1 એટલે x0. હવે બાળકો જો આ b2 નું છેદમાં લેવું, y ઉપર જવા દો તો અહીંયા આપણે કહી શકીએ જો y અહીંયા ઉપર જાય y0 સોરી અને આ b2 છેદમાં તો અહીંયા વધશે શું x0, બરોબર છે. હવે upon a0 x x0 અને આપણે જો કે છૂટા પાડ નાખી વ્યવસ્થિત રીતે તો તમે શું કહી શકો જો સ્વતંત્ર છેદ પણ લેતા જાય તો y into y0 upon b2 અહીંયા y0 square by b2. same position x into x0 upon s square minus x0 square by s square. હવે આને આ બાજુ લો એટલે પ્લસ થશે, આની સામેની બાજુ જાવ એટલે માઈનસ થાય. therefore x0 square by a square minus y0 square by b square is equal x x0 upon a square minus y y0 upon b square. તો છોકરો આ શું છે જો x x square upon a square minus y square upon b square આ વક્ર છે એ x0 y0 માંથી પસાર થાય છે. તો અહીં x ની જગ્યાએ x0 y ની જગ્યાએ y0 લખીએ એટલે આવી જશે. તો આની જગ્યાએ તમે 1 લખી શકો, આની જગ્યાએ 1 લખી શકો. therefore 1 is equal x x0 upon a square minus y y0 upon b square. આને વ્યવસ્થિત ચતુર કરી નાખો તો આપણે જોઈએ કે એમ કહી શકીએ કે x x0 upon a square minus y y0 upon b square is equal 1. આ તમને સ્પર્શકનું સમીકરણ મળે છે x0 y0 બિંદુ આગળ.
બરોબર છે દાખલા નંબર 24 છે બરોબર આન્સર બરોબર છે હવે અભિલંબનું સમીકરણ જોઈએ છે અભિલંબનું સમીકરણ તો અભિલંબના સમીકરણમાં છોકરા બહુ કઈ ખાસ નથી આપણે જોઈએ હવે અહીંયા અભિલંબનો ઢાળ a = વ્યસ્ત અને વિરોધી બાળકો a² y0 b² x0 અભિલંબનો ઢાળ છે વ્યસ્ત અને વિરોધી અહીંયા અભિલંબનું સમીકરણ બરોબર છે હવે m ની જગ્યાએ કિંમત મૂકવાની -a² y0 b² x0 હવે આને સાદુરૂપ દેવામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે જોઈએ કે y વાળું પદ હોય ને નીચે y વાળું પદ હોય એટલે અહીંયા શું થશે therefore y - y0 upon a² y0 is equal અહીંયા minus x - x0 upon b² x0 આટલું થશે હવે આ પદ છે માઈનસ છે આ સાઈડ આવે એટલે પ્લસ થશે તો તમે કહી શકો x - x0 upon b² x0 plus y - y0 upon a² y0 is equal 0 બરોબર આ કમ્પ્લીટ પૂરું થાય છે અભિલંબનું સમીકરણ પણ આ રીતે મળી જાય છે આનું કોઈ વિશેષ સાદુરૂપ છે ને બરોબર એકવાર વ્યવસ્થિત રીતે એક બે વાર જોઈ લેવાનું વ્યવસ્થિત રીતે એક બે વાર ગણી લેવાનું બરોબર છે અહીં સુધી રાખીએ